માતાની સાચી શીખ. એક સંત દરવાજા પર બેઠેલા 3 ભાઈઓને ઉપદેશ આપી રહ્યા હતા. પુત્રો, સંતોષ એ દુનિયાનું એકમાત્ર સુખ છે. જે વ્યક્તિ કાચબાની જેમ ચારે બાજુથી હાથ અને પગ જોડીને પોતાનામાં લીન થઈ જાય છે, તેવા આળસુ વ્યક્તિ માટે દુનિયામાં કોઈ પણ પ્રકારનું દુઃખ હોતું નથી. ઘર સાફ કરી રહેલી માતાએ સાધુના શબ્દો સાંભળ્યા ત્યારે તે સાવધાન થઈ ગઈ. તેણે 3 છોકરાઓને બહાર ઊભા રાખ્યા અને સૌથી નાના છોકરાને કહ્યું, આ ઘડો લે, તેમાં પાણી ભરી લાવ. તેણે વચ્ચેના છોકરાને કહ્યું, આ ઝાડુ ઉપાડ અને ઘરની અંદર અને બહાર સાફ કરો. તેણે ટોપલી ત્રીજા છોકરાને આપી અને કહ્યું, તું બધો કચરો ટોપલીમાં ભરી બહાર નાખ્યા. અંતે સાધુ તરફ જોઈને માતાએ ઉપદેશ આપ્યો, મેં ઘણા બેરોજગાર લોકોને જોયા છે, જેમાંથી ઘણા બીમાર છે, દેવાના બોજથી દબાયેલા છે અને શૈતાનની દુકાન ખોલી છે. હવે મારા બાળકોને ટેવ આપવાને બદલે મારે પોતે કામ કર્યા વગર તેમને કંઈક કામ કરવા દેવું જોઈએ. જો જ્ઞાનને કર્મ કરવાનો ટેકો ન મળે તો તે ગમે તેટલું ઉપયોગી જ્ઞાન નકામું છે.